ખરેખર ગ્રામ્ય છે જે આજે ખેતીની પરિસ્થિતિ થઈ છે એને કેવી રીતે સુધારી શકાય, અને એમાં એમણે ઓર્ગેનિક ખેતી નામનું એક પુસ્તક પણ લખ્યું. અને ઓર્ગેનિક ખેતીથી આપણે જે અત્યારે ઝેર આરોગી રહીએ છીએ, જે ખાસ કરીને જંતુનાશક દવા, રાસાયણિક ખાતર, અને એનાથી કેવી રીતે બચી શકાય એ વિચારો એમણે રજૂ કર્યા છે. એટલે આ રીતે ખેતીમાં પણ એમનો ખૂબ સારો રસ હતો. અને અમારે ગાંધીનગરમાં રહેવાને કારણે અવારનવાર મળવાનું થતું હતું. એ દરમિયાન પણ બાળકોને પણ એ સારા સંસ્કારો કેવી રીતે મળે અને જીવનની અંદર કેમ આગળ વધી શકાય એ વાત એ કહેતા હતા. આજે આ એમના પુસ્તક વિશેનું જે વિમોચનનો જે કાર્યક્રમ રાખ્યો છે, અને ખરેખર જે એની અંદર બધી વર્ણન કરવામાં આવેલું છે એ કદાચ એક એમના જીવનનો થોડોક જ ભાગ છે, હું એમ કહું છું. બાકી એમના જીવન વિશે તો લખવા બેસે તો ગ્રંથો કદાચ લખવા પડે એવા એ મહાન પુરુષ હતા. અને આજે શિક્ષક દિને જે આ કાર્યક્રમ રાખ્યો છે એ ખરેખર એને સાચી શ્રદ્ધાંજલિ છે. મારું નામ હર્ષદ રાવલ. લોકભારતીમાં મેં 4 વર્ષ બીઆરએસ કર્યું અને 1 વર્ષ બીએડ કોલેજમાં મેં મારો અભ્યાસ કર્યો અને 6 મહિના મેં ત્યાં લોકભારતીમાં સર્વિસ કરી. કુમુદભાઈ આપણો મારા મામા થાય અને મારા બાપુજીના એક ખાસ મિત્ર. મારા બાપુજીની એવી ઈચ્છા કે ભાઈ ભણે જો સણોસરા તો એમ કે આપણા કુટુંબને ફાયદો થશે. હું તો બહુ ઈચ્છતો કે મારે તો બીજે ક્યાંય ભણવું છે, લોકભારતી કે ભણવું નથી. પણ અમે 4 મિત્રો ત્યાં છેલ્લે ઇન્ટરવ્યૂ માટે ગયેલા અને એ વખતે અમે પસંદ થઈ ગયેલા. લોકભારતીમાં દાખલ થયા પછી જેને કહેવાય કે જીવન શિક્ષણ જો મળ્યું હોય અને બધા જ અધ્યાપકો સાથે જે સંવાદ કરવાનો જે મોકો મળ્યો હોય, પ્રત્યક્ષ કામ કરવાનું ખેતી વિભાગમાં. હું તો લોક શિક્ષણનો વિદ્યાર્થી, મારો નંબર કૃષિમાં નહીં લાગેલો અને મારે લોક શિક્ષણમાં જવું પડ્યું ત્યારે મેં સહકાર વિશે રાખ્યો અને એ રીતે મેં 5 વર્ષ પૂરા કર્યા બીએડ સાથેના અને 6 મહિના મેં ત્યાં બીએડ કોલેજમાં 6 મહિના સર્વિસ કરી. એ વખતે એક પ્રસંગ મને યાદ આવે છે કે અમારા બીએડના આચાર્ય શ્રી મણિભાઈ પંડ્યા, અમે કેન્દ્ર નિવાસમાં ગયેલા ત્યાં જામનગર બાજુ, અને અમે અમારો રૂટ બદલવો પડ્યો અને એને કારણે અમારા વાઉચરમાં કંઈક રકમ પણ ફેર હતો. અને એમણે કહ્યું કે ભાઈ આ તો આ બિલ તમારો પાસ નહીં થાય. એને કહ્યું ભાઈ અમારું બિલ સાચું છે, અમે ખોટું બિલ મૂક્યું નથી. અને ત્યારે કુમુદભાઈ પાસે હતા છતાં પણ એકદમ તટસ્થ ભાવે એમણે નથી મારો વિરોધ કર્યો કે નથી મને સલાહ આપી. અને એ રીતે કુમુદભાઈએ એ કઈ રીતે પ્રશ્ન ઉકેલી ગયો એ ખબર જ નથી પડી. કુટુંબના એક નાતે ભય ના હોય ત્યારે એમના ઘેર જવું. મને યાદ છે કે કુમુદભાઈ મહેમાન ગતિના તો એટલા બધા ચાહક નિમો મારા ફેવર થયા અને અમે તો ઘરના છોકરા જેવા, એટલે ત્યાં પડ્યા પાતળા રહીએ. આખા મકાનનું વ્હાઇટ વોશ કરવાનું હોય તો અમે કરીએ. અને નાના અમે અને બધા ભાઈઓ અમારી પાસે રમતા, રાજુભાઈ પણ. અને એ રીતે અમે એમની સાથે ફેમિલી રિલેશન અને જે તટસ્થ ભાવ અને એમની જે વિશાળ વ્યક્તિત્વ અમે એકવાર પ્રાર્થનામાંથી આપતા હતા અને કહ્યું કે મામા આ તો આપણે બધાને ભણાવીએ છીએ પણ આમાં તો 7-8 છોકરાઓ તેજસ્વી હોય છે. મને કે આ 7-8 વિદ્યાર્થી માટે કોલેજ ચાલે ના ચાલે, એટલે ભાઈ અમે બધાને પણ દાખલ કરીએ છીએ જે આપણો વર્ગ ચાલે. પણ જે તેજસ્વી હોય સરસ કામ કરતા હોય છે, બીજા પણ એને રીતે કામ કરતા હોય છે. આવી રીતે અમારો સંવાદ ચાલતો. અને ફતેહપુરમાં ગ્રામ સેવા મંડળમાં જ્યારે અમારા ટ્રસ્ટી તરીકે 2001ના ભૂકંપ પછી જે અમને ગાઈડન્સ પૂરું પાડનાર હોય ટ્રસ્ટી તરીકે અને દિશા નિર્દેશ આપનાર હોય અને પરફેક્શન કામની રીતે બધી રીતે મળ્યું હોય તો એ કુમુદભાઈને કારણે મને કહ્યું કે તમે એક લખો. અને થયું કે અમે તો ભાઈ સાથે જીવ્યા છીએ, શું લખવાનું એટલા વિશે, તો આપણા જીવનના સંભારણા છે. પણ ખરેખર કુમુદદાદા યાદ આવશે કારણ કે એમણે જે સમાજ માટે આપ્યું છે, જે ગ્રંથ બહાર પડ્યો તે નિરાતે વાંચીશું. કેટલાક એવા પાસા કે અમે નથી જાણતા એ પણ જાણીશું. અને એવું વિરાટ વ્યક્તિત્વ અને આધ્યાત્મ સાથેનો ટચ અને એ રીતે ખૂબ જ સ્પર્શી ગયેલી વ્યક્તિ મારા જીવનમાં જો એમણે
મને પ્રેરણા આપી હોય તો મારા જે ખાસ જે વ્યક્તિઓ છે એમાંના એક કુમુદ દાદા કે જેમણે મને પ્રેરણા આપી. કુમુદભાઈ સાથેના સ્મરણો વાગોળવાનું આ નિમિત્તે બન્યું. હું કદાચ અહીંયા જે ઓડિયન્સમાં હાજર હતા એમાં કુમુદભાઈ સાથે સૌથી વધારે વર્ષો રહેલો હું છું. 1962થી માંડીને 97 લોકભરતીમાં હું પ્રોફેસર હતો. કુમુદભાઈ જે કોલેજમાં ભણતા હતા એ જ કોલેજમાં હું ભણ્યો અને કુમુદભાઈ હોસ્ટેલમાં જે રૂમમાં રહેતા હતા એ જ રૂમમાં હું રહેતો હતો. અને અમારી દોસ્તી જેને કહીએ કુમુદભાઈ સાથેની મૈત્રી ભાવ એ એટલો બધો ત્યાર પછી પણ અમે 25 વર્ષ રિટાયર થયા પછી પણ વર્ષમાં 2-5 વર્ષ તો મળવાનું અચૂક્ય બને. એના સ્વભાવની અમને એક બહુ વિશેષતા એ હતી કે વહીવટમાં 2 શબ્દો છે, એક વહી અને એક વટ. કુમુદભાઈ એમ કહેતા કે વહીવટ કરનારને વહી એટલે વહન કરવાનું, સહન કરવાનું, સાંભળવાનું કોઈનું, પણ વટ ઓછામાં ઓછો કરવાનો. આ શબ્દ મેં એના જીવનમાંથી મેળવેલા. હું પણ મેનેજર હતો, બોમ્બે જેવી સંસ્થામાં મેનેજર હતો, સણોસરા ગામમાં સરપંચ હતો. આ બધા તો હતા, પણ એમાં આ કુમુદભાઈનું વાત યાદ રાખતો કે વહીવટ કરનારે એ વહી વધારેમાં વધારે કરવાનું અને વટ ઓછામાં ઓછો કરવાનો. આ કુમુદભાઈનું છે. અને કુમુદભાઈની શ્રદ્ધાંજલિ આપવા માટે ઈશ્વરને મારે એક પ્રાર્થના કરવાની છે. કહેતા હો તો ગુજરાતીમાં કહું, પછી અંગ્રેજીમાં કહું, બરાબર છે? હે ઈશ્વર, તમે કુમુદભાઈ જેવા થોડાક માણસો આ પૃથ્વી પર મોકલતા રહેજો, જેથી આ પૃથ્વી રહેવાને માટે વધુ લાયક બને. ઓ ગોડ, પ્લીઝ સેન્ડ few more persons like Kumudbhai so that this earth can become more livable. All right, અસ્તુ. કુમુદભાઈનું સ્વરૂપ એક જ હતું, પણ એમના રૂપો અનેક હતા. લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં 44 વર્ષ એમણે યાત્રા કરી. 39 વર્ષ અધ્યાપક રહ્યા, 29 વર્ષ નિયામક રહ્યા, 8 વર્ષ લોકસેવા મહાવિદ્યાલયના આચાર્ય રહ્યા, 5 વર્ષ મુખ્ય ગૃહપતિ, 7 વર્ષ ગ્રામ વિદ્યા અનુસ્નાતક કેન્દ્રના સંયોજક. આ ઉપરાંત અનેક જવાબદારીઓ એમણે અદા કરી. પછી એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગ્રામ વિદ્યા શાખાના ડીન હોય કે જળ સંસાધન વિકાસ યોજનાના કોઓર્ડિનેટર. લોકભારતીના 68 વર્ષના ઇતિહાસમાં આ પ્રકારની વિવિધ જવાબદારી અદા કરનારા ભાગ્યે જ આપણને જોવા મળે. એટલે અમને વિચાર આવ્યો કે આ કુમુદભાઈની વાત સમાજ સમક્ષ મુકાવી જોઈએ. કારણ કે કુમુદભાઈ વ્યક્તિની પણ સમષ્ટિ હતા. એમણે અનેક વિદ્યાર્થીઓમાં જે બીજારોપણ કર્યું એને પરિણામે વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રોમાં ગયા. એમણે કાર્યકર્તાઓનું મૈત્રીપૂર્ણ વ્યવહાર કરતાં ઘડતર કર્યું, શુભેચ્છકોની લાગણી જીતી અને ઠાકર પરિવારના વટવૃક્ષ તરીકે કુટુંબના બધા જ સભ્યોને મીઠાશ આપી, શીતળતા આપી. એટલે કુમુદભાઈ ગ્રંથનું સંપાદન કરવાનું મિત્રોએ નક્કી કર્યું. કુમુદભાઈ પાસે પ્રસ્તાવ કર્યો, એમને સંમતિ આપી. હું પ્રવીણચંદ્ર ઠક્કર, રમેશભાઈ સંઘવી, ડૉક્ટર રવિન્દ્ર અંધારિયા અને કીર્તિભાઈ ઠાકર, આ 4 મિત્રોએ જવાબદારી સંભાળી. અને એ કામમાં કુમુદભાઈના બધા જ પરિવારના સભ્યોનો સહકાર મળ્યો. ખાસ કરીને કીર્તિભાઈ અને અમીબેનનો ખાસ ઉલ્લેખ મારે કરવો જોઈએ. એ આ ગ્રંથમાં 100થી પણ વધારે વિદ્યાર્થીઓએ, કાર્યકર્તાઓએ, શુભેચ્છકોએ અને પરિવારજનોએ પોતાના લેખો લખ્યા છે. કુમુદભાઈના પોતાના 13 જેટલા વ્યાખ્યાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને આ ગ્રંથમાંથી આપણે પસાર થશું તો અવશ્ય એમના સાચા વ્યક્તિત્વનો, એમના નિર્મળ વ્યક્તિત્વનો, એમના નિર્વિવાદી વ્યક્તિત્વનો પરિચય થશે અને એમના ગુણો આપણા જીવનમાં આત્મસાત કરવાની પણ પ્રેરણા મળશે. ધન્યવાદ. મારું નામ શરદભાઈ રાવત. કુમુદભાઈ નો
માર્ગદર્શન લેવા જતા અને જીવનના 2 પ્રસંગો યાદ છે. લોકભારતીમાં અભ્યાસ કરવો અને એમાં કૃષિ વિષય પસંદ કરવો, કૃષિ શાખામાં જવું. કુમુદભાઈને આભારી છે, કેમ કે એમણે મને કહેલું કે તમે એટલી મહેનત કરો કે તમારું સફળતા થાય. અને મેં બહુ મહેનત કરીને કૃષિમાં આવ્યા પછી મારે વિષય પસંદગી આવી. તો હું ઉત્તર ગુજરાતના નાતે મેં સ્વીકાર્યું પશુપાલન વિભાગ, પશુપાલનમાં જવું. કુમુદભાઈને ખબર પડી એટલે એમણે મને મોકલ્યો કે ભાઈ વિઠ્ઠલભાઈને કહો તમારે જો એગ્રોનોમી જ રાખવાનું છે. ના હોવા છતાં મારા મનને મક્કમ કરીને હું ગયો. મેં એગ્રોનોમી રાખ્યું. ખબર હતી કે ઓછા પર્સન્ટેજ જ મળવાના છે. એગ્રોનોમી રાખ્યા પછી મારા જીવનમાં આજે મને 62 વર્ષ થાય છે. ક્યારેય મને કામમાં ના આવ્યું, પણ હું અત્યારે છેલ્લા 2 વર્ષથી 60મા વર્ષ છે. માણસ બધા જ્યારે કામનું નિવૃત્તિ થાય ત્યારે મારે કામ કરવાનો મોકો મળ્યો ખેતીવાડીમાં. અને ત્યારે મને યાદ આવ્યું કે કુમુદભાઈએ મારા માટે જે વિષય પસંદગી કરાવી એ બહુ યોગ્ય હતી. એવો જ એક પ્રસંગ છે કે સલાહકાર સાચા મારા પરિવારના એક પ્રસંગમાં, પારિવારિક પ્રસંગમાં હું કંઈક મુશ્કેલીમાં આવ્યો અને એમની પાસે આવીને વાત કરી કે કુમુદભાઈ આવું છે. તો એમણે બહુ સરળતાથી મને બેસાડીને સમજાવીને સલાહ આપી કે તમારે તમારી દીકરી સાથે રહેવું. એટલે મારા મન તો કુમુદભાઈ ગુરુ, એક સાચા સલાહકાર, વડીલ, અને એમને વંદન કરું છું. નમસ્કાર સૌ અતિથિ, વિશેષ અતિથિ અને સૌ મહેમાનોનું સ્વાગત છે. અને હું પણ એક આમંત્રણને માન આપીને આજે ગાંધીનગર આવવાનું થયું છે પુસ્તકના વિમોચનના અર્થે. અમારા બંનેનું ગામ બિલકુલ ફતેપુર અને બેરા બિલકુલ નજીક છે. હું તો લોક ભારતી અને ઉત્તર બુનિયાદી શું છે તેનું મને બિલકુલ જ્ઞાન નહોતું. હું હાઈસ્કૂલનો વિદ્યાર્થી અમારા ફાધરને કહ્યું કે હું આ બાપુને લઈ જાઉં છું. એટલે લઈ ગયા અને બાપુએ જવાબદારી સોંપી કે હવે તમને સોંપ્યો. એટલે 4 વર્ષ સુધી એમને મારી સતત ચિંતા રાખી હતી કે આ કેવી રીતે ભણશે, આગળ જશે. અને ઉત્તર બુનિયાદીનો અભ્યાસ મારા મગજમાં નહોતો, છતાં મહેનત કરી અને બીજા વર્ષે કૃષિમાં મુખ્ય વિષય તરીકે પશુપાલન ગોપાલન મળ્યું. એ પણ એક મારા માટે બહુ તક હતી અને એના કારણે આજે ઘણું બધું આગળ નીકળી શક્યા છે. બીજું એમના સાથે જે અમારો ઘરોબો હતો, સવારે 10 વાગે રાત્રે જવું અને સતત પૂછ્યા કરે. નીમુબેન પણ અમારા બહુ જ માનનીય અમારી માં કરતાં વિશેષ હતા અને સતત ચિંતા રાખતા હતા અમારા કામની, કાળજીની. અને કુમુદભાઈ પણ રાત્રે નિશાચર હતા. 9 વાગે સૂઈ જાય અને 1-2 વાગે દરેકને હોસ્ટેલમાં જઈ શું ચાલે, શું તકલીફ છે બધું જોતા. અને મને એક પ્રસંગ બહુ યાદ આવે છે કે જ્યારે પ્રકાશભાઈ નાના હતા ત્યારે આંબાવાડીમાંથી નીચે પડેલી 2-3 કેરીઓ લઈને આવ્યા. ત્યારે કીધું અમને શું સજા આપવી? તો સજાના રૂપમાં મને કે બાપુ તમે બોલો ભાઈને શું સજા આપીએ? મેં કીધું જવા દો, નાનો બાળક છે, એને સમજ ના હોય. તો એમને સજા કેવી લીધી કે જે આપણને હૃદયને સ્પર્શે. તો એમને સજા એવી લીધી કે આજે હું અને નીમુ બેન 2 જમશું નહીં અને પ્રકાશભાઈ આ તમારી સજા છે. તો પ્રકાશભાઈને પણ એક મનમાં એવું લાગ્યું કે ખરેખર બહુ એક આ ઘટના દુઃખદ છે. હવે પછી કદી પણ નીચે પડેલી કેરી પણ હું લાવીશ નહીં. અને એનાથી અમને પણ ઘણું બધું શીખવા મળ્યું કે કોઈની વસ્તુ ઓળખવી નહીં અને આપણે આપણી રીતે ચાલવું. અને એમના માર્ગદર્શન છે જ્યારે રહ્યા આમ તો એમના પ્રસંગો તો એટલા બધા છે કે એ મનોવૈજ્ઞાનિક કહો તો ચાલતા હતા. કારણ કે એમને બધું જ ભાસ થતો હતો જે ભવિષ્યમાં શું છે, તમે આવતા હતા ચહેરા પર શું ભાવ છે, તમને શું તકલીફ છે એ વાંચી લેતા હતા. તે એમનામાં એક દીપ દ્રષ્ટિ હતી. પણ એમનો એક પ્રસંગ છેલ્લો મારો એ છે કે જ્યારે 4 વર્ષ કોલેજના પૂરા થયા ત્યારે કીધું કે હવે બિસ્તરો બાપુએ મૂકી દો અને જીપનીસી કરી લો, તમને ફતેપુર શિક્ષકોની જગ્યાની ઘર છે ત્યાં મુકાવી દઈશ. પણ મેં ના પડી, મારે જીપનીસી કરવું નથી. તો એમના એક શબ્દ બહુ મને દિલને સ્પર્શી કહ્યું કે તમે પહેલાં એક છો કે જે બાપુ તરીકે આવ્યા હતા અને 4 વર્ષ તમારા મને
ચિંતા હતી કે કંઈ બાબુપણું ન કરું. અને એના કારણે મેં જે મારું 4 વર્ષનું જીવનમાં તે લોક ભરતીમાં સેવાનું કામ, કંઈ બીમારીઓ આરોગ્યનું કામ, ઘણા એવા સેવાના કામ કર્યા તે બહુ પ્રશંસનીય થયા અને એમને સંતોષ થયો કે હવે તમે વેરાના કોઈ પણ વિદ્યાર્થી આવશે તેને હું લઈશ. એટલે એમની પાસેથી ન ભૂલાય એવી ઘણી બધી વસ્તુ છે અને એ હંમેશા જ છે ને એના કારણે અમે લોક ભારતીમાંથી સીધા બાયફ સંસ્થામાં જોડી અને 35 વર્ષ સતત પશુપાલન ગૌ સેવાનું કાર્ય કર્યું છે. અને એ બી નિસ્વાર્થ, જ્યાં કોઈ પણ જાતની સેવા નિસ્વાર્થ ભાવના રાખીને કામ કરી અને એ પણ લોક ભારતીના અમારા માર્ગદર્શન અને અનુરૂપ થયા છે. એટલે આજે અમે અમારા દિલમાંથી કુમુદભાઈ કદી વિસરવાના નથી અને વિસરશે નહીં અને એમની આત્માને હંમેશા અમને મનોબળ આપતા રહેશે એ અપેક્ષા સાથે વિરમું છું.